હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજ આવી ગયા છે નવા વ્લોગમાં. થઈ ગઈ તમે અત્યારે વાગ્યા છે 11:30 પોણા 12 જેવું થયું છે. લાગી ગઈ છે અમને બધાને ભૂખ. જો ભાઈ બધી વસ્તુ કાઢે છે. હા મારા ભાઈ દિનેશભાઈ અત્યારે લઈ આવ્યા છે પાઉંભાજી છે, પુલાવ છે, છાશ છે, સલાડ, લીંબુ. હા છે અમારા પાવ ભટુરા જેવા. ઓલા જબલામાં હું છે એ મને નથી ખબર. દેખાડો ભાઈ હું છે જબલામાં, દેખાડો ભાઈ એમાં હું છે. હા માં ભાઈ એકુસ છે. જોઈ લો ડુંગળો તોડી નાખ્યો. હવે હા શું છે અહીંયા ચટણી આને આમાં નાખવાની સલાડ, લીંબુ, પાવભાજી. હા બધું તેલ નાખી દીધું વધારે આમાં. પેલો કે છે કાઢ નાખું કિલો તેલમાં ઉઈ ગયું છે. હવે આ તોડે છે. હવે દિનેશભાઈ કેવું લાગ્યું તમને અમારું જમવાનું? બરોબર લાવ્યા છે ને? બરાબર હો, કાઈ ઘટે જ નહીં. પાવ કેવા લાગ્યા તમને? એક નંબર. હલાવી હલાવીને કોળીઓ કરી નાખ્યો. રેડી આમ મારા ગયો ઓલા કાઢો છાસ, ખાટી ખાટી બળબા જેવી છાસ હો ભાઈ. અને ઓલું આ તેલ લઈ ઓલામાં ધલે રોપામું થોડો પાછો કટ નહીં. બપોરના વાગી ગયા છે. જમવાનું થઈ ગયું છે. પોણા 12 થઈ ગયા છે. હવે આપણે અત્યારે વેલા જમી લઈએ. પછી આપણે જવાનું છે ટ્રેનમાં ભાવનગર. ત્યાં હું લોકમાં હારે નહીં આવું. હા ભાઈ આયા રે હરકો ગાડી ભાઈ. લોંદા નીકળે હો. લોંદા પડે તો જ બકે. લોંદા પડે તો જ બકે, નગર બાવળી આમ ઘા. કોની હારે વાત કરેલા? ફોન આવ્યો તમે પાછા દઈ દો કે જીઓ કસ્ટમર માંથી ફોન આવ્યો દઈ દો ભાઈ મેડમ નો ફોન આવ્યો જીઓ કસ્ટમર માંથી. તે વાત કરવા ગયો છે. હવે હું કઈ વાત કરી તો આપણને ખબર નથી. હે કાકા નું કાકા મેળ પડી જતો હોય, માંગુ બાંગુ આવી જાય તો ઠીક છે. તો આપણને સારું ને, રિચાર્જ તો મફત મળે. અમે બધા જીઓ વાળા જ છીએ. 3 બધા તમારો મેળ પડી જાય તો તમને બધાને આપણે મફત આપી દેવું રિચાર્જ. 399 ફ્રી વાપરો, જલસા કરો, મોજ કરો. મુકેશ કાકા આપડા ભાઈબંધ જ છે. હલો સ્ટાર્ટ. હવે ખાવાનું કરી દો ચાલુ. જો આને નાખી દીધી ચમચી એક અંદર. રેડી સ્ટેડીઝ ગો. ભાજી ખાય ચમચીઓ. લીંબુ બીંબુ નીચો એમાં ગરમ છે. હાલે બે જાય તો આમાં લીંબુ નાખો, ભાતમાં લીંબુ નાખો, લીંબુ નાખો. હવે એટલે ધારોડી થાય. છોકરા મૂતરે ને ધારોડી કરે. હાલો લીંબુ હાલે આ પાક લઈ લે. આપણે કરી દઈએ જમવાનું ચાલુ. તો હવે
ટાટા બાય બાય. હાલે. હવે મળીએ આવતા વ્લોગમાં. અમારા લોક જોતા રહ્યો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, આવો નવો સપોર્ટ કરતા રહ્યો. કહીજો ટાટા. કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. તમારા એક લાઈક, એક સબસ્ક્રાઇબ અને એક શેર કરવાથી એટલું પુણ્ય કમાવો અને અમારી જેવા ગરીબ માણસને સપોર્ટ કરો કે અમે પણ આગળ આવી તમારી હારે હળી મળીને કોમેડી વિડીયો બનાવતા રહી, તમને હસાવતા રહીએ. તો ફાઇનલી અમે પાઉંભાજી પુલાવ ને બધું જમી લીધું છે. હવે વારો આવ્યો છે ઠામડા ધોવાનો. અમારા હવે મોટા ભાઈ શ્રી દિનેશભાઈ મોલાણીયા એ હવે બધા વાસણ લઈ લેશે અને હવે જાશે ધોવા. તો ચાલો જોવો તમે.